કોઈ પણ દેશને ચલાવવા માટે નિયમોની જરૂર પડે છે, પણ એ નિયમો બનાવવાનું નક્કી કોણે કર્યું? બહુ જ સારો સવાલ છે. બરાબર ને? નમસ્કાર. આજના આપણા આ ડીપ ડાઇવમાં ખૂબ ખૂબ સ્વાગત છે. આજે આપણે ભારતના ઇતિહાસની સૌથી મહત્વપૂર્ણ સંસ્થા પર એક વિસ્તૃત ચર્ચા કરવાના છીએ. પરિણામ સ્વરૂપ 1928માં નહેરુ રિપોર્ટ આવ્યો. અચ્છા, પેલો નહેરુ રિપોર્ટ જેને મૂળભૂત અધિકારોની બ્લુપ્રિન્ટ ગણાય છે? બિલકુલ. તેમાં પહેલીવાર લેખિતમાં અપાયું કે નાગરિકોના મૂળભૂત હક્કો કેવા હોવા જોઈએ. પણ હજુ સુધી બંધારણ સભા એવો ઔપચારિક શબ્દ વપરાયો નહોતો. એ શબ્દ 1934માં એમ.એન. રોય દ્વારા ઔપચારિક રીતે રજૂ કરાયો. મતલબ કે 1934માં પહેલીવાર સત્તાવાર રીતે એવું કહેવાયું કે એક બંધારણ સભા હોવી જોઈએ. હા, એમ.એન. રોય આ માંગ મૂકી. અને પછી તો 1935માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ એટલે કે આઈએનસીએ પણ તેને સત્તાવાર માંગ બનાવી દીધી. અને નોંધો મુજબ 1938માં જવાહરલાલ નહેરુએ સ્પષ્ટ કહી દીધું કે આ સભામાં કોઈ બાહ્ય હસ્તક્ષેપ નહીં ચાલે. સાચું, કોઈ અંગ્રેજ નહીં, માત્ર ભારતીયો જ બંધારણ બનાવશે. જો કે અંગ્રેજો તરત માન્યા નહોતા. 1940માં ઓગસ્ટ ઓફર આવી, પણ એમાં શરતો હતી. બરાબર. પછી 1942માં ક્રિપ્સ મિશન આવ્યું, જે સાવ નિષ્ફળ ગયું. અને અંતે બીજા વિશ્વયુદ્ધ પછી 1946માં કેબિનેટ મિશન ભારતમાં આવ્યું. જેમાં પહેલા 3 સભ્યો હતા ને, પેથિક લોરેન્સ, સ્ટેફોર્ડ ક્રિપ્સ અને એવી એલેક્ઝાન્ડર. બિલકુલ. આ કેબિનેટ મિશને જ આખરે બંધારણ સભાની મંજૂરી આપી દીધી. એટલે હું તો આને એમ જ જોઉં છું કે આ જાણે એક નવું મકાન બનાવવાની શરૂઆત છે. 1918થી લઈને 1946 સુધી માત્ર મકાન બનાવવાની પરવાનગી અને બ્લુપ્રિન્ટ માટે સંઘર્ષ ચાલતો રહ્યો. આ બહુ જ સચોટ ઉદાહરણ છે. અને પરવાનગી મળ્યા પછી સૌથી મોટો પ્રશ્ન એ આવ્યો કે આ સભામાં બેસશે કોણ? હા, સભ્યોની પસંદગી. આ ચૂંટણીનું ગણિત તો મને ખૂબ જ આશ્ચર્ય પમાડે એવું લાગે છે. નોંધો કહે છે કે કુલ 389 બેઠકો હતી અને 10 લાખની વસ્તીએ માત્ર એક બેઠક ફાળવવામાં આવી હતી. વિચારો, 10 લાખ લોકોનો અવાજ માત્ર એક વ્યક્તિ રજૂ કરી રહ્યો હતો. અને આ 389 બેઠકોનું વિભાજન પણ બહુ જટિલ હતું, કારણ કે એ વખતે ભારત 2 ભાગમાં હતું, બ્રિટિશ ભારત અને દેશી રજવાડા. હા, સ્લાઇડ્સમાં સ્પષ્ટ છે કે 296 બેઠકો બ્રિટિશ ભારતની હતી. અને એમાંથી પણ 292 બેઠકો પ્રાંતોમાંથી આવતી હતી અને 4 બેઠકો ચીફ કમિશનર વિસ્તારોની હતી. બરાબર. એ 4 વિસ્તારો હતા કુર્ગ, બલુચિસ્તાન, દિલ્હી અને અજમેર. પણ મને સૌથી મોટું આશ્ચર્ય એ 93 બેઠકો પર થયું, જે દેશી રજવાડાની હતી. મતલબ આમાં તો ચૂંટણી જ નહોતી, રાજાઓ દ્વારા સીધા જ નિયુક્ત કરવાના હતા. હા, રાજાઓની મરજીથી જ સભ્યો આવવાના હતા. એ વખતે જો રાજાઓને આ છૂટ ન આપી હોત તો તેઓ જોડાવાની જ ના પાડી દેત. એક રાજકીય મજબૂરી હતી. અચ્છા. અને પછી 296 બેઠકો પર જે ચૂંટણી થઈ એના પરિણામો કેવા રહ્યા? એ પરિણામોએ બહુ મોટી ઉથલપાથલ મચાવી. 296માંથી કોંગ્રેસને 208 બેઠકો મળી ગઈ, જ્યારે મુસ્લિમ લીગને માત્ર 73 બેઠકો મળી અને બાકીની 15 બેઠકો અન્યના ફાળે ગઈ. 73 બેઠકો એટલે મુસ્લિમ લીગને તો તરત જ સમજાઈ ગયું હશે કે આ સભામાં તો કોંગ્રેસનું જ વર્ચસ્વ રહેવાનું છે. બિલકુલ. આ જ કારણે તેમને પ્રતિક્રિયા આપી અને બંધારણ સભાનો બહિષ્કાર કરવાનો નક્કી કર્યો. તેમને લાગ્યું કે તેઓ કાયમ લઘુમતીમાં રહેશે અને અહીંથી જ અલગ પાકિસ્તાનની માંગ એકદમ તેજ બની ગઈ. એટલે જ જ્યારે 9 ડિસેમ્બર 1946ના રોજ સભાની પ્રથમ બેઠક મળી ત્યારે મુસ્લિમ લીગ તેમાં નહોતી. સાચી વાત. નોંધો કહે છે કે એ દિવસે માત્ર 211 સભ્યો જ હાજર રહ્યા હતા. અને આ પ્રથમ બેઠક તો જાણે શાળાના પહેલા દિવસ જેવી હતી. કોઈ કાયમી અધ્યક્ષ નહોતા, એટલે ફ્રેન્ચ પ્રથા મુજબ સૌથી વરિષ્ઠ સભ્ય ડોક્ટર સચ્ચિદાનંદ સિન્હાને કાર્યકારી અધ્યક્ષ બનાવાયા. હા. જ્યાં સુધી કાયમી મોનિટર ન મળે ત્યાં સુધી સૌથી વડીલ વ્યક્તિને જવાબદારી સોંપવી એ ખૂબ જ વ્યાવહારિક ઉકેલ હતો. હા, પણ એ વ્યવસ્થા માત્ર 2 દિવસ માટે હતી. 11 ડિસેમ્બર 1946ના રોજ બીજી બેઠક મળી, જેમાં ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદને કાયમી અધ્યક્ષ તરીકે ચૂંટવામાં આવ્યા. બરાબર. અને 2 ઉપાધ્યક્ષ પણ હતા ને? હા, એચ.સી. મુખર્જી અને વી.ટી. કૃષ્ણમાચારી. અને સાથે જ બી.એન. રાવને બંધારણીય સલાહકાર બનાવવામાં આવ્યા. ઓકે.
પણ 13 ડિસેમ્બર 1946ની જે ત્રીજી બેઠક હતી એનું મહત્વ બહુ મોટું છે એવું નોંધોમાં લખ્યું છે. કારણ કે આ દિવસે જવાહરલાલ નહેરુએ ઉદ્દેશ્ય પ્રસ્તાવ એટલે કે ઓબ્જેક્ટિવ રિઝોલ્યુશન રજૂ કર્યો હતો, જે પછી 22 જાન્યુઆરી 1947ના રોજ સ્વીકારાયો. જુઓ, આ ઉદ્દેશ્ય પ્રસ્તાવ બહુ અગત્યનો છે. એ ભારતનું ભવિષ્ય કેવું હશે તેનો પાયો હતો. મતલબ કે દેશમાં સમાનતા હશે, ન્યાય હશે, લઘુમતીઓને રક્ષણ મળશે, આ બધી જ બ્લુપ્રિન્ટ એમાં હતી. એટલે એક રીતે આખા બંધારણની ફિલોસોફી એમાં હતી. પણ આ બધું ચાલી રહ્યું હતું ત્યાં જ 3 જૂન 1947ની માઉન્ટ બેટન યોજના આવી ગઈ, જેના દ્વારા ભારત પાકિસ્તાનનું વિભાજન નક્કી થઈ ગયું. હા, આ એક બહુ મોટી ઐતિહાસિક ઘટના હતી અને એની સીધી અસર બંધારણ સભા પર પડી. હા, 389 સભ્યોમાંથી સંખ્યા ઘટીને સીધી 299 થઈ ગઈ, જેમાં 229 બ્રિટિશ પ્રાંતોના અને 70 દેશી રજવાડાના સભ્યો રહ્યા. અને આ વિભાજન પછી બંધારણ સભાની ભૂમિકા સંપૂર્ણપણે બદલાઈ ગઈ. હવે તેમણે બેવડી ભૂમિકા ભજવવાની હતી. મારો આના પર જ એક પ્રશ્ન હતો. એક જ સંસ્થા પણ 2 અલગ અલગ કામ અને 2 અલગ અલગ અધ્યક્ષ. આ બેવડી ભૂમિકા ભજવવી કેટલી પડકારજનક હશે? બહુ જ મુશ્કેલ. જુઓ, નવો દેશ બની રહ્યો હતો એટલે લાંબા ગાળાનું બંધારણ બનાવવાનું કામ તો ચાલુ જ રાખવાનું હતું. પણ સાથે સાથે દેશનો રોજબરોજનો વહીવટ ચલાવવા કાયદા પણ જોઈતા હતા. એટલે જ્યારે આ સભા બંધારણ બનાવવા માટે મળતી ત્યારે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ અધ્યક્ષ રહેતા અને જ્યારે એ જ સભા દેશના કાયદા બનાવવા એટલે કે સંસદ તરીકે મળતી ત્યારે જીવી માવલંકર અધ્યક્ષ રહેતા. અરે વાહ! આ બંને કામ સમાંતર ચલાવવા ખરેખર જરૂરી હતા અને આ રીતે કુલ 11 સત્ર અને 166 બેઠકો થઈ, બરાબર? બિલકુલ. અને આટલું મોટું કામ કોઈ એકલ-દોકલ વ્યક્તિ ન કરી શકે. એટલે આખી સભાએ અલગ અલગ કામ માટે સમિતિઓ બનાવી હતી. હા, સમિતિઓ વિશે પણ આપણી પાસે ખૂબ રસપ્રદ માહિતી છે અને મને તો આ યાદ રાખવાની એક ટ્રીક પણ મળી ગઈ છે. અચ્છા, શું ટ્રીક છે? જુઓ, જ્યાં સંઘ એટલે કે કેન્દ્ર અથવા દેશની બહારના રાજ્યોની વાત આવે ત્યાં જવાહરલાલ નહેરુનું નામ આવે. હા, સંઘ શક્તિ સમિતિ, સંઘ બંધારણ સમિતિ અને રાજ્ય સાથે વાટાઘાટ સમિતિ એમના હાથમાં હતી. બરાબર. અને જ્યાં ભારતના અંદરના પ્રાંતોને જોડવાની વાત આવે ત્યાં સરદાર વલ્લભભાઈ પટેલ, તેમની પાસે પ્રાંતીય બંધારણ સમિતિ હતી અને સાથે મૂળભૂત અધિકારો અને અલ્પસંખ્યકો માટેની સલાહકાર સમિતિ પણ સરદાર પટેલ પાસે જ હતી. ખૂબ સરસ ટ્રીક છે આ. અને આ સિવાય ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ પાસે સંચાલન સમિતિ અને પ્રક્રિયા સમિતિ હતી. અને જે.બી. કૃપલાણી ઝંડા સમિતિ સંભાળતા હતા. બિલકુલ. નેતાઓની વિશેષતા મુજબ જ તેમને આ સમિતિઓ સોંપાઈ હતી. પટેલની મજબૂતી પ્રાંતોને જોડવામાં હતી તો નહેરુનું વિઝન કેન્દ્ર અને રાજ્યો વચ્ચેના સંબંધો પર હતું. પણ આ બધી સમિતિઓમાંથી એક સમિતિ એવી હતી જે સૌથી વધુ મહત્વની હતી. હા, મુસદ્દા સમિતિ, જેને આપણે ડ્રાફ્ટિંગ કમિટી કહીએ છીએ. તેની રચના 19 ઓગસ્ટ 1947ના રોજ થઈ હતી અને તેમાં કુલ 7 સભ્યો હતા. બરાબર. અને આ સમિતિના અધ્યક્ષ હતા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર. હા, અને બાકીના 6 સભ્યોના નામ પણ નોંધમાં આપ્યા છે. એન ગોપાલસ્વામી આયંગર, અલ્લાદી કૃષ્ણસ્વામી અય્યર, કનૈયાલાલ મુનશી. અરે હા, કનૈયાલાલ મુનશી તો એમાં એકમાત્ર ગુજરાતી સભ્ય હતા ને? સાચી વાત. પછી હતા સૈયદ મોહમ્મદ સાદુલ્લા, જે એકમાત્ર મુસ્લિમ સભ્ય હતા, અને એન માધવરાવ, જે બીએલ મિત્તરની જગ્યાએ આવ્યા હતા, અને છેલ્લે ટી કૃષ્ણમાચારી, જે ડીપી ખેતાનની જગ્યાએ જોડાયા હતા. આ નામોમાં તમે એક વસ્તુ નોંધી? હા, હું એ જ કહેવાની હતી. આમાં એક બહુ જ રસપ્રદ બાબત છુપાયેલી છે. મોટાભાગના સભ્યોના નામમાં કૃષ્ણ ભગવાનના નામ આવે છે. જો ગોપાલ, કૃષ્ણસ્વામી, કનૈયાલાલ, માધવ, કૃષ્ણમાચારી. હા, આ એક બહુ જ સુંદર સંયોગ છે. પણ મુસદ્દા સમિતિનું ખરેખરું કામ શું હતું એ સમજવું પણ એટલું જરૂરી છે. તેમણે બંધારણનો ફાઇનલ ડ્રાફ્ટ એટલે કે ખરડો બતાવ્યો હતો. એટલે બધી સમિતિઓના રિપોર્ટને ભેગા કરીને કાયદાકીય ભાષામાં લખવાનું કામ. બિલકુલ. અને ડ્રાફ્ટ તૈયાર કરીને પછી તેને 114 દિવસ સુધી ચર્ચા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. મતલબ દરેક કલમ પર ઝીણવટભરી ચર્ચા થઈ. 114 દિવસ માત્ર ચર્ચા.
આ પ્રક્રિયા કેટલી ઝીણવટભરી હશે તે વિચારીને જ નવાઈ લાગે છે. હા, અને આખું બંધારણ બનતા કુલ કેટલો સમય લાગ્યો એ પણ નોંધોમાં છે. હા, સમય લાગ્યો 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ. અને એના માટે તેમણે 60 દેશોના બંધારણનો અભ્યાસ કર્યો હતો. અને ખર્ચ કેટલો થયો હતો? 64 લાખ રૂપિયા. વિચારો, 1946ના સમયમાં 64 લાખ રૂપિયા અને 60 દેશોનો પ્રવાસ. આ માત્ર એક કાયદાકીય દસ્તાવેજ તો નથી જ, પણ એમાં બીજું પણ ઘણું છે. જેમ કે આ સભામાં કુલ 15 મહિલા સભ્યો પણ હતા અને સભાનું પ્રતીક ચિહ્ન હાથી રાખવામાં આવ્યું હતું. બરાબર. પણ આ દસ્તાવેજની કલાત્મકતાની વાત કરીએ તો તે પણ એટલી જ અદ્ભુત છે. આ આખું બંધારણ હાથેથી લખાયેલું છે. હા, કેલિગ્રાફી. અંગ્રેજી બંધારણના હસ્તલેખનનું કામ પ્રેમ બિહારી નારાયણ રાયઝાદાએ કર્યું હતું. અને તેમની શરત કેટલી અનોખી હતી ખબર છે? તેમણે કોઈ ફી ન લીધી. તેમણે માત્ર એટલી શરત રાખી કે દરેક પેજ પર હું મારું નામ લખીશ અને છેલ્લા પેજ પર મારા દાદાનું નામ લખીશ. ખરેખર પૈસા નહીં, પણ ઇતિહાસમાં નામ કાયમ માટે અમર કરી દીધું. અને હિન્દી બંધારણનું કામ વસંતકૃષ્ણ વૈદ્ય દ્વારા થયું હતું. અને સુશોભનનું કામ નંદલાલ બોસે કર્યું હતું. અંગ્રેજી બંધારણના આમુખની ખાસ ડિઝાઇન રામ મનોહર સિન્હાએ તૈયાર કરી હતી. આ બધું દર્શાવે છે કે આ એક કલાત્મક ધરોહર પણ છે. સાચી વાત છે. હવે આ બધું તૈયાર થઈ ગયા પછી તેને સ્વીકારવાની અને અમલમાં મૂકવાની પ્રક્રિયા શરૂ થઈ. અહીં તારીખોની ક્રમબદ્ધતા પર ભાર મૂકવો જરૂરી છે. સૌથી પહેલા 22 જુલાઈ 1947ના રોજ રાષ્ટ્રધ્વજ સ્વીકારાયો. મતલબ આઝાદીના થોડા દિવસ પહેલા જ. હા. પછી 26 નવેમ્બર 1949ના રોજ આખું બંધારણ સ્વીકારાયું. એટલે કે તે બનીને તૈયાર થઈ ગયું હતું. હા, અને પછી છેક 24 જાન્યુઆરી 1950ના રોજ 2 મહત્વની વસ્તુઓ થઈ. રાષ્ટ્રગીત વંદે માતરમ, જેનો સમય 1 મિનિટ 5 સેકન્ડ છે, અને રાષ્ટ્રગાન જનગણમન, જેનો સમય 52 સેકન્ડ છે. આ બંનેને સ્વીકારવામાં આવ્યા. અને એ જ દિવસે પ્રથમ રાષ્ટ્રપતિ તરીકે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ ચૂંટાયા. બરાબર. અને છેલ્લે સંપૂર્ણ અમલ 26 જાન્યુઆરી 1950ના રોજ થયો. અને 26 જાન્યુઆરી જ કેમ? કારણ કે 1930માં એ જ દિવસે પૂર્ણ સ્વરાજ દિવસ ઉજવાયો હતો. તેની યાદમાં આ તારીખ નક્કી કરાઈ હતી. વાહ! આ ઐતિહાસિક સફર દર્શાવે છે કે આટલી વિવિધતા ધરાવતા દેશને એક તાંતણે બાંધવા માટે કેવું ભગીરથ કાર્ય કરવામાં આવ્યું છે. સભ્યોના સમર્પણથી લઈને કેલિગ્રાફીની કલાત્મકતા સુધી બધું જ અદ્ભુત હતું. બિલકુલ. આ કોઈ નાનું કામ નહોતું. એક દેશના પાયાને મજબૂત કરવાનું કામ હતું આ. સાચી વાત.